હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. મેંદા વગરનો વ્હાઈટ સોસ તૈયાર કરીશું. ઘીથી તૈયાર કરશું અને એની સાથે સાથે મેંદાનો ઉપયોગ નહીં અને ઘઉંના લોટથી તૈયાર કરીશું. લગભગ 1 ચમચી જેટલું ઘી લઈશું આપણે અને એની અંદર 1 ચમચી ઘઉંનો લોટ એડ કરી દઈશું. અત્યારે આપણે આજે વ્હાઈટ સોસ બનાવી રહ્યા છીએ એ લગભગ 1 થી 1.5 કપ તૈયાર થાય એટલું બનાવી રહ્યા છીએ. તો આના કારણે આ જે વ્હાઈટ સોસ બનશે એ ઘણી બધી વાનગીઓમાં તમને કામમાં આવશે. વ્હાઈટ સોસ પાસ્તા બનાવવા હોય તો તમને કામમાં આવશે. પછી કોઈ પણ ટોસ્ટ બનાવવા હોય, કોઈ સેન્ડવિચ બનાવવી હોય તો પણ આ વ્હાઈટ સોસ બહુ જ ઉપયોગી છે. તો અત્યારે આપણે મેંદા વગરનો વ્હાઈટ સોસ તૈયાર કરી રહ્યા છીએ. આ રીતે એને શેકી લઈશું. સરસ રીતે શેકી લેવાનું છે લોટને. લોટ સરસ શેકાઈ ગયો છે. વ્હાઈટ સોસ બનાવતી વખતે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જે લોટ છે ને એ વધારે ડાર્ક ન થઈ જવો જોઈએ, નહીં તો એનો કલર સરસ નહીં રહે. તો આટલો લોટ શેકાય અને સુગંધ આવે ત્યાં સુધી આપણે લોટને શેકવાનું છે. હવે આની અંદર આપણે 1 કપ દૂધ એડ કરી દઈશું અને મિક્સ કરી લેવાનું છે. ફાસ્ટ ફ્લેમ કરી અને એને સતત હલાવતા રહેવાનું છે જેથી કરીને એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય. અને એની સાથે આપણે થોડું પાણી એડ કરીશું, લગભગ 5 કપ જેટલું, અને મિક્સ કરી લેવાનું છે એકદમ સરસ રીતે જેથી કરીને લોટ છે એ સરસ રીતે દૂધ સાથે મિક્સ થઈ જાય. જો ધીમે ધીમે સરસ રીતે મિક્સ થતો રહ્યો છે લોટ. જો સોસ સરસ ઉકળી ગયો છે અને ઘટ પણ થઈ ગયો છે. તમને દેખાઈ રહ્યો છે ને કે એકદમ સરસ રીતે સ્પૂન ઉપર આવી જાય એટલો સરસ ઘટ થઈ ગયો છે. તો આ રીતની થિકનેસ એની સરસ આવી જવી જોઈએ. હવે એની અંદર આપણે ખાંડ અને મીઠું એડ કરવાનું છે. ખાસ યાદ રાખવાનું છે કે મીઠું જે છે એ આપણે જ્યારે લોટ એડ કર્યા પછી દૂધ ઘટ થઈ જાય ને પછી જ એડ કરવાનું છે, નહીં તો દૂધ ઘણીવાર ફાટી જવાનો પણ પ્રોબ્લેમ થતો હોય છે. તો આ રીતે ખાંડ મેં મિક્સ કરી દીધી છે. હવે એની અંદર મીઠું એડ કરી દઈશું. 1/2 ટીસ્પૂન મીઠું એડ કરી દઈશું. સાથે એની અંદર ઓરેગાનો એડ કરીશું. કોઈ પણ ફ્લેવર આપી શકો છો. અત્યારે હું ઓરેગાનોની ફ્લેવર આપું છું. મરી પાવડર એડ કરીશું. 1/4 ટીસ્પૂન મરી પાવડર એડ કરીશું. તમે પિંક સોસ પાસ્તા બનાવતા હો તો આની અંદર પિઝા સોસ એડ કરી અને પિંક સોસ પાસ્તા પણ તૈયાર કરી શકો છો. અને હવે એની અંદર 1/2 ચમચી ઓરેગાનો એડ કરી દઈશું. આની બહુ જ સરસ ફ્લેવર આવે છે અને આ જે વ્હાઈટ સોસ છે એ સરસ તૈયાર થઈ ગયો છે. હવે આ સોસમાંથી તમે પાસ્તા બનાવી શકો છો. પિઝા ઉપર પણ ઘણા લોકો અપ્લાય કરતા હોય છે અને કોઈ પણ ટોસ્ટ એટલે કે સેન્ડવિચ અથવા ટોસ્ટ પણ બનાવી શકો છો. બહુ જ સરસ લાગે છે. વ્હાઈટ સોસ તૈયાર છે. આપણે એને સર્વ કરી લઈએ.